આવી રીતે પ્રભુજી માતા યશોદા સાથે પણ ભગવાન કૃષ્ણના ઘણા બધા પ્રસંગો છે. દાખલા તરીકે માટી ખાવી, દામોદર લીલા, જૂઠું બોલવું, આવી ઘણી બધી લીલાઓ છે. આમાંથી એકાદ બે લીલા તમને જે સૌથી વધારે પ્રિય હોય ને એ અમને જણાવો, અને એની પાછળ આપણને શું શીખવા મળે છે? ભગવાનની લીલામાં તો બધું આપણે શીખવા જ મળે છે, પણ એમાં ભગવાને બાળ લીલામાં જઈએ તો પહેલે આમ લીલા કે જે ભગવાન 12 માઇલની પૂતના, તો એ પૂતના લીલામાં આપને શીખ મળે છે કે પૂતના જ્યારે બ્રજમાં આવીને ત્યારે લક્ષ્મી જેવું રૂપ લઈને આવી. એ આવ્યા મારવા માટે, અને સ્વાભાવિક બ્રજની અંદર બહુ આનંદ હતો, કારણ કે નંદ બાબાને બહુ મોટી ઉંમરે પુત્ર થયો હતો. એટલે નંદ બાબાની ઘરે બહુ બધા આવતા જતા છોકરાઓને જોવા, અને ખાસ છોકરો એટલે કૃષ્ણ, બીજા કોઈને એને જોવા માટે બધા આવતા રહેતા. તો એમાં એ પૂતના આવી તો પૂતનાને ભગવાને ઉદ્ધાર કર્યો છે. મને આ લીલા બહુ હૃદયને સ્પર્શ કરે, કારણ કે એમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન કેટલા દયાળુ છે. સુખદેવ ગોસ્વામી આ ભક્તિમાં લાગ્યા ને, એમાં પણ સુખદેવ ગોસ્વામી આ જ્યારે શ્લોક સાંભળ્યો પૂતના લીલા વાળો, તો એને સાંભળ્યું ભગવાન એટલા દયાળુ છે. અને સુખદેવ ગોસ્વામી આ શ્લોક સાંભળીને એના પિતાજી પાસે આવી ગયા. એવો સુંદર ભગવાનનો આ સ્વભાવની આ લીલા છે. એટલે કહેવામાં આવે તો એ પૂતના લીલામાં ભગવાન આપને ઘણું શીખવાડે છે, કે ખાસ કરીને આપણો જે સ્વભાવ છે, આપણું રૂપ, અને એમાં રૂપની વાત છે કે પૂતના ભગવાન પાસે આવી તો ભગવાન તો જાણતા હતા કે મને માસીબા આવવાના છે, તો ભગવાન ગમે બીજું પણ કંઈ કરી શકે, પણ ભગવાને એને ધાત્રીનો પદ દેવું હતું, એટલે ભગવાને એનું સ્તન મુખમાં લીધું અને એના પ્રાણ હરી લીધા.